નવસારીના વાંસદામાં યોજાશે આદિવાસી સંમેલન 14 ફેબ્રુઆરીએ વાંસદામાં યોજાશે આદિવાસી સંમેલન સંમેલનમાં હાજર રહેવા માટે વલસાડ સાંસદ ધવલ પટેલની સમાજના લોકોને અપીલ સમાજનો વિકાસ એકતા પરંપરા સંસ્કૃતિની ઉજવણીના હેતુ સાથે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ધવલ પટેલ કે જેઓએ અપીલ કરી છે કે આ સંમેલનમાં જે લોકો છે તે લોકો હાજર રહે વાંસદામાં આદિવાસી માટે સંમેલન યોજાવાનું છે 14 ફેબ્રુઆરીએ આ સંમેલનનું આયોજન 14 ફેબ્રુઆરી વાંસદા ખાતે એક ભવ્ય આદિવાસી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। એના મુખ્ય હેતુ ખાસ કરીને આપણું જે આદિવાસી સમાજની વાનગીઓ છે, આદિવાસી સમાજની જે પ્રતિભા છે, આદિવાસી સમાજની જે સંસ્કૃતિ અને પરંપરા છે એને ઉજવવા માટે પૂરું આદિવાસી મહાસંમેલન રાખ્યું છે। સાથે સાથે જે આદિવાસી સમાજમાં આપણા આદિવાસીઓ માટે સારું કામ કરે છે એવા આપણા ગુજરાતના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના ઉપાધ્યક્ષ અરવિંદભાઈ પટેલ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશના અધ્યક્ષ ગણપતભાઈ વસાવાનો અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એમાં પણ ખાસ કરીને વિશેષ ઉપસ્થિતિ આપણા ગુજરાત રાજ્યના નાણામંત્રી એવા કાનુભાઈ દેસાઈ અને સાથે સાથે કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલ સાહેબની પણ વિશેષ ઉપસ્થિતિ થવાની છે। અને એમાં પૂરા દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ જમા થવાના છે। આદિવાસીની સંસ્કૃતિ અને પરંપરા આપણે બધા સાથે મળીને ઉજવવાના છે।